જ વવાયું અને એના પ્રત્યક્ષ સાક્ષી લીલાધર અધા અહીંયા બેઠા છે. અને એ 50 વર્ષ પહેલા વિચાર કરો કે કચ્છે હંમેશા બીજાનું ભલું થાય એના માટેનો વિચાર કર્યો છે. અને બીજાનું ભલું થાય એમાં આરોગ્ય ક્ષેત્રની જ્યાં ખામી હતી ત્યાં શરૂઆત કરતા ગયા અને અત્યારે દાતાઓના દાનથી, જે હમણાં છેલ્લે વાત થઈ કે માંડવીનું કપલ છે, મુંબઈ અમેરિકામાં વસે છે અને 17.5 કરોડ રૂપિયા જેવી માતબર રકમ માત્ર ફોન ઉપરથી આ ટ્રસ્ટને જોયા વગર પોતે જાહેરાત કરતી હોય અને આવનારા દિવસોમાં એ મૂર્તિમંત પણ થઈ શકે, તો આ દાતાઓનું દાન પણ એળે ન જતા ખૂબ સારી રીતે શ્રેયસ્કારક રીતે ઉપયોગી થઈ રહ્યું છે. અને એ જ્યારે દાતાઓનું દાન અહીંયા મળી રહ્યું છે એના 50મા વર્ષે આ ઉત્સવ આજે ઉજવાઈ રહ્યો છે. અને ઉત્સવમાં પણ શું છે? મેડિકલ કેમ્પ છે. આજે શ્રદ્ધેય બચુભાઈ આપણી વચ્ચે નથી, પણ એ બચુભાઈએ પણ તે વખતે પોતે પ્રયાસ કરી અને જે ઊભું કર્યું ને એના બંને દીકરાઓ અને માનનીય વિજયભાઈ આખી ટીમ વર્ક સાથે એ આ ટ્રસ્ટને ચલાવી રહ્યા છે. ત્યારે આપણે એમ તો ન કહી શકીએ કે આ ટ્રસ્ટ બહુ ફૂલે ફાલે, અહીંયા ખૂબ દર્દીઓ આવે, ખૂબ ઓપરેશનો કર્યા, જાહેરાત કરી કે આટલા લાખ નાખવું એ ઉપર જાહેરાત કરી કે આટલા લાખ ઓપરેશન કર્યા, વગાડો તાળી. આમાં તાળી વગાડવાની ન હોય, આ તો સંભાવના છે. અને આવું કશાને કોઈને ન થાય, આપણને કોઈની જરૂરિયાત ન પડે, પણ તેમ છતાં પણ જરૂરિયાત પડે તો તમામ પ્રકારની સુવિધા. આ તો એક ડિવાઇસ છે, આપણે એક ડિવાઇસ છે. એવડી વાત ફરી ક્યારેક કરશું, આદરણીય વિનોદભાઈને જવું છે એટલે આ ડિવાઇસને રિપેર કરવાની જરૂરિયાત ઉત્પન્ન થાય ત્યારે અહીંયા આવીને એનો ઉપયોગ થઈ શકે અને દાતાઓના દાનનો સદુપયોગ થઈ શકે એના માટેની સગવડ જ્યારે ઉત્પન્ન થઈ છે ત્યારે આ સંસ્થા સારી રીતે દરિદ્ર નારાયણની સેવા કરે કે જે સ્વામી વિવેકાનંદજીએ સંકલ્પ લઈને ચાલ્યા હતા. દરિદ્ર નારાયણની સેવા, રામકૃષ્ણ મિશન દરિદ્ર નારાયણની સેવા પર ચાલે છે. ત્યારે આજ વિવેકાનંદજીને સાચી એની શ્રદ્ધાંજલિ ગણાશે કે દરિદ્ર નારાયણ કી સેવા હો. અને આજના આ કાર્યક્રમમાં આપ સૌને મળવાનો મોકો સંસ્થાએ આપ્યો. આપ સૌના હૃદયમાં બિરાજિત ભગવાન સીતારામજીને વંદન અસ્તુ. ધન્યવાદ. ભારત માતા. ધન્યવાદ અનિરુદ્ધભાઈ. Thank you so much, sir. Ramdev I would like to Anirudhbhai. request